જો આ મંચુરિયમની તૈયારી થવા માંડી. કોબી ખમણાઈ ગઈ, ગાજર ખમણાઈશ, બીટ ને કેપ્સિકમ ને એવું જે બાકી છે એ બધી સોસ એવું લઈ લીધું છે. ચાલો આપણે ગોળીઓની તૈયારી કરવી. જો અહીં આપણે લોટમાં બધું નાખી દીધું છે, બીટ ને ગાજર ને કોબી, સોસ ને ખાસ હવે બધું મિક્સ કરી દેવાનું, પછી ગોળીઓ બનાવવાની. જો આપણે ગોળીઓ તૈયાર તળાવમાં મૂકી દીધું છે. બે જાતનું કરવાનું છે, આ મોળું આ તીખું ને અહીંયા વઘાર માટે રેડી થઈ ગયું છે. મંચુરિયમ રેડી થઈ ગયું છે. એ જમવાનું વાટે બે ગયા છે, એ જમવા મીડાશે. તો આવી સૌ બધા મંચુરિયમ ખાવા.